અને પછી તો ધીરે ધીરે અજામિલ પોતાના દીકરાને એટલો બધો પ્રેમ કરતો હતો, આખો દિવસ અજામિલ નારાયણનું નામ લેવા લાગ્યો છે. નારાયણ તું જમી લે, નારાયણ તું આરામ કરી લે, નારાયણ તું ભોજન કરી લે, નારાયણ તું સ્નાન કરી લે. આમ આખો દિવસ નારાયણ 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 જપ કરવા લાગ્યો. मेरे प्यारे भाई बहन, संतोनी एक एवी दृष्टि હતી કે આ પાપીએ જીવનભર કોઈ દિવસ ભગવાનનું નામ લીધું નથી, અને જો પુત્રને બોલાવવાના બહાને પણ એ નારાયણનું નામ લેશે તો પણ એ બ્રાહ્મણનો ઉદ્ધાર થશે. ભગવાનનું નામ લેવાથી આ બ્રાહ્મણનો ઉદ્ધાર થાય, એટલા માટે સંતોએ એના દીકરાનું નામ નારાયણ એવું રખાયું. પૂજ્ય બટુકગીરી બાપુ અટલ આશ્રમ પાલ આરટીઓ જકાતનાકા પાસે જેમનું પારદેશ્વર મહાદેવ છે, 2351 કિલોનું વિશ્વનું સૌથી મોટું પારદેશ્વર મહાદેવ છે, એ આપણને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા છે. આપણે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર વ્યક્ત કરીએ છીએ, શબ્દો દ્વારા એમનું સ્વાગત સન્માન કરીએ છીએ. અને અનિલભાઈ બિસ્કિટવાલા અમારા ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ, એવો પણ આપણી આમંત્રણને માન આપી કથા શ્રવણ કરવા ઉપસ્થિત રહ્યા છે. એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, શબ્દો દ્વારા પુષ્પમાલા દ્વારા એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. આખો દિવસ પોતાના પુત્રને બોલાવવા માટે અજામિલ નારાયણ નારાયણ એમ બોલતો, અને અનાયાસે પુત્રને દીકરાને બોલાવવાના બહાને નારાયણ નારાયણનો જપ કરતો હતો, એટલે એના પાપ બળીને ભસ્મ થતા જતા હતા. અજામિલનો અંત સમય આવ્યો, અને અજામિલના અંત સમયે એને લેવા માટે યમના દૂતો આવે છે. પણ જેવા યમદૂતો એને લેવા માટે આવ્યા એટલે તરત જ ભગવાનના પાર્ષદો પણ એની સાથે જ આવ્યા છે, અને ભગવાનના પાર્ષદોએ યમદૂતોને અટકાવ્યા છે. યમદૂતોને કહેવા લાગ્યા, ઉભા રહો, તમે અજામિલને નહીં લઈ જઈ શકો. યમના દૂતો કહે, કેમ? એનો અંત સમય પૂરો થયો છે, અમે એને લેવા માટે આવ્યા છે, કેમ ન લઈ જઈ શકીએ?